નમસ્કાર દર્શક મિત્રો, આરટીપી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અબેતે જાની મકવાના। શરૂ કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેરમાં 4 ઇંચ વરસાદથી અનેક માર્ગો જળમાર્ગ બની ગયા। ભરૂચ શહેરના કસક, ફુરજા 4 રસ્તા, ફાટા તળાવ, સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા। વાહન ચાલકોના વાહનો ખોટકાયા। અંકલેશ્વરના પીડામણ ગામ નજીક આમલા ખાડી ઓવરફ્લો થતા રેલવે અંડરબ્રિજ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અંકલેશ્વરના સંજયનગર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। રહેણાંક વિસ્તારોમાં મકાનમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન। નેત્રંગ વાલિયા હાંસોટમાં ભારે વરસાદથી એનડીઆરએફની ટીમ ઉતારાઈ। 14 જેટલા માર્ગ બંધ કરાયા હોવાના અહેવાલો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એમડી ડ્રગ સાથે એકની ધરપકડ। ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકાના કુલ 14 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્રએ પણ નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેમજ બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે। સાથે જો જિલ્લામાં ક્યાંય સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેના માટે પણ વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું કહ્યું છે। બચાવ ટીમો, જરૂરી સાધનો અને તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા હોવાનું પણ કલેક્ટરે કહ્યું છે। હું ભરૂચ જિલ્લાના ડિઝાસ્ટર નોડલ ઓફિસર। હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને ભરૂચ જિલ્લામાં નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે। જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટીતંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે। જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે। સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે। આ સ્થળે હું માનનીય કલેક્ટર સાહેબ વતી તમામ જિલ્લાના નાગરિકોને અપીલ કરવા માગું છું કે જરૂરી કારણ સિવાય આપ ઘરની બહાર ન જાઓ। સાથે સાથે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવી હું અપીલ કરું છું। સર, હાલમાં વરસાદના કારણે કેટલા જિલ્લાના રસ્તાઓ બંધ કરવામાં છે સાવચેતીના માટે? અત્યારે હાલ સાવચેતીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકાઓના કુલ 14 રસ્તાઓ જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ થયેલું છે એ અત્યારે બંધ કરવામાં આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। જેમ જેમ પાણી ઉતરશે તેમ જરૂર જણાયા રસ્તાઓ ખોલવામાં આવશે। ભરૂચ શહેરના પ્રવેશ દ્વાર ગણાતા કસક વિસ્તારમાં પણ ગટરના પાણી સાથે વરસાદી પાણી સંપૂર્ણ કસક વિસ્તારમાં ફરી વળતા ઘૂંટણસમા પાણીમાંથી પણ વાહન ચાલકોને પસાર થવાની નોબત આવી હતી। જેના પગલે સવારથી જ વરસાદી પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પણ ખોટકાઈ રહ્યા હોવાના દ્રશ્યો વચ્ચે કસક વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં વાહન ચાલકો ખાબકી અકસ્માતનો ભોગ બને તે માટે પોલીસે પણ ખુલ્લી ગટર ઉપર વરસાદી પાણીના બેરિકેડ મૂકી વાહન ચાલકોને સાવચેત કરવાના પ્રયાસો કર્યા હતા। તો ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને પેવર બ્લોક બનાવવા પાછળ પણ 3 કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે। આ ખર્ચ બાદ પણ સેવાશ્રમ રોડ ઉપરથી વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવાની નોબત આવી હોય અને સતત જાહેર માર્ગો પર પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ભરૂચના ફુરજા 4 રસ્તા, ગાંધી બજાર વિસ્તારમાં પણ ફાટા તળાવથી ફુરજા 4 રસ્તા સુધી બ્લોક, ગટર અને આરસીસી રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયા નગરપાલિકાએ ખર્ચ્યા છતાં પણ સંપૂર્ણ માર્ગ ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વરસાદી પાણી ફરી વળતા ફાટા તળાવ, ફુરજા 4 રસ્તા, નાળિયેરી બજાર સુધી સંપૂર્ણ માર્ગ જળમાર્ગમાં ફેરવાઈ જતા કમરસમા પાણી સ્થાનિક વેપારીઓની દુકાનોમાં પણ ફરી વળતા દુકાનમાં રહેલા માલ સામાનને પણ મોટું નુકસાન થયું હોય। સવારથી જ વેપારીઓએ પોતાની દુકાનનું શટર ઉઠાવતા દુકાનમાં પાણી ભરાતા માલ સામાનને મોટું નુકસાન થયું હોય, જેના પગલે કરોડો રૂપિયાના ખર્ચે બ્લોક, ગટર અને આરસીસી રોડ બનાવ્યો હોવા છતાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે।
ભરૂચ શહેરનું ઐતિહાસિક રતન તળાવ પણ બ્યુટિફિકેશનનું નામે સાંકડું કરી દેવામાં આવતા 3 ઇંચ જેટલા વરસેલા વરસાદમાં રતન તળાવ ફાટ્યું હતું, જેના કારણે તળાવના પાણી રોડ ઉપર આવી જતા જળચર જીવો પણ રોડ ઉપર રઝળતા થયા હતા. હાલમાં ભરૂચમાં અવિરત પડી રહેલા વરસાદ તેમજ મોસમ વિભાગની જે પણ આગાહી છે તેને ધ્યાનપૂર્વક સાંભળી તમામ સૂચનોનું પાલન કરવું. ભરૂચ વહીવટીતંત્ર તેમજ ભરૂચ જિલ્લા ફાયર બ્રિગેડ આપની સેવામાં તત્પર છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ, કોઈ પણ જગ્યાએ ઝાડ પડવું, મકાન પડવું, કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગમાં ગાડી ફસાવી અથવા કોઈ માણસ ફસાય, કોઈ પશુ પક્ષી કોઈ પણ ને ઈજા અથવા તો કોઈ ફસાય તો તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરવી. ફાયર કંટ્રોલ રૂમ નંબર 101 પર આપ કોલ કરશો. આપની સેવામાં તાત્કાલિક હાજર થવા અમારી ટીમ તત્પર છે. ભરૂચ જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસેલા વરસાદથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતાં નેત્રંગ પંથકમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થતાં બેડા કંપનીથી થવા આશ્રમ જવાના માર્ગ ઉપર કમરસમાં પાણી ભરાઈ ગયા હોય. મંડાળા, ખાપજી, ખામ, ગારડા સહિતના અનેક ગામોમાં પણ સંપર્કો તૂટી જતા સંપૂર્ણ વાહન વ્યવહાર તૂટી જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કેટલાય ગામોના લોકોના સંપર્ક વિહોણા થતા જ અને એનડીઆરએફની ટીમ પણ ઉતારવામાં આવી હતી. એનડીઆરએફની ટીમે પણ સ્થળ ઉપર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કવાયત કરી હતી. ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજીએ પણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે એકને દબોચ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા એસઓજી પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી છે. કંથારિયા રોડ ઉપર આવેલ જિન્નત બંગલોઝ પાછળ આવેલી સોસાયટીમાં રહેતા મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખ પોતાના જ રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડા પાડતા મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખ પાસેથી 1.922 કિલો ગાંજો, જેની કિંમત ₹96,100,000 થાય છે, તે મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુકલત્રીજના તળાવનું પાણી બ્યુટિફિકેશન કરીને છોડવા માટે મૂંગા મંતર ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હોવાના કારણે સુકલત્રીજનું લોહાડિયા તળાવ ફાટ્યું હતું, જેના કારણે સ્થાનિક રહીશોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. સુકલત્રીજમાં લોહાડિયા તળાવનું પાણી તથા ડ્રેનેજ લાઇનના પાણીના શુદ્ધિકરણ માટે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2.85 લાખના ખર્ચે નિર્માણ પામ્યો. 2023માં તેનું લોકાર્પણ થયું અને ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત જ ન કરી મોટું કૌભાંડ કરવામાં આવતા સુકલત્રીજમાં લોહાડિયા તળાવ ફાટતા જ મળમૂત્ર સાથેનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોકોએ આક્ષેપ કર્યા છે કે પાણી પુરવઠા અને ગટર નગર યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે સુકલત્રીજના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. હિતેશ પટેલે પણ કહ્યું હતું કે સુકલત્રીજનું તળાવ અધિકારીઓની લાપરવાહીના કારણે ફાટ્યું છે અને સ્થાનિકોને રોગચાળાની દહેશત ઊભી કરી છે. અંકલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિએથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા પીડામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. તંત્રએ સલામતીના ભાગરૂપે માર્ગને અસ્થાયી ધોરણે બંધ કરી દેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરમાં છેલ્લા 4 થી 5 કલાક દરમિયાન અંદાજે 100 મીમી જેટલો વરસાદ નોંધાતા આમલા ખાડીમાં પાણીની આવક વધીને ખાડી ઓવરફ્લો થઈ હતી, જેના કારણે પીડામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા પીડામણ ગામ અને અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો, જેના કારણે અંકલેશ્વર જેઆઈડીસી તરફથી અંકલેશ્વર શહેર પાલિકા વિસ્તાર તરફ જતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી, જેના કારણે પરિણામે અનેક લોકોને લાંબા ફેરાવો કરીને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવું પડ્યું હતું. વરસાદી પરિસ્થિતિ યથાવત રહેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો ઉપરાંત સતત નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને શહેરના દીવા રોડ પર આવેલી સોસાયટીમાં એશિયાડનગર, ગાયત્રી મંદિર વિસ્તાર તથા નિરાંતનગર સહિત સંજયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અનેક ઘરો અને ઝૂંપડાઓમાં પણ પાણી ઘૂસી જતા લોકોનું દૈનિક જીવન પ્રભાવિત થયું હતું. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઉપર ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સતત વરસાદ વરસવાના કારણે અંકલેશ્વર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સંજયનગર કોલોનીમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાયા હોવાના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોએ પાણી ઉલેચવાના પ્રયાસો કર્યા હતા. જોકે ઘર વખરીને પણ મોટું નુકસાન થયું હોવાના આક્ષેપો પણ કર્યા હતા. આજ રોજ વોર્ડ નંબર 4 સંજયનગરમાં પાણી ભરાવાની સમસ્યા કાયમની છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી. આગળ આ જ મહિનાના અંદર 10 વખત કીધું પ્રમુખ સાહેબને, ચેરમેનને, ને રસ્તો ખોલ્યો તો એ ટાઈમ પર આખી નગરપાલિકા અહીંયા આવીને જોઈને કે એને ખોટા આક્ષેપો લગાવ્યા. આજે પાણી ભરાઈ ગયું તો ભારતીય જનતા પાર્ટીના વિશાલ ચૌહાણ અને ધર્મેશ ચાવડા પોતે ઠાર ગાડી લઈને આવ્યો, વગર નંબર પ્લેટની, વગર બ્લેક કાચની ગાડી, ને એટલી જોરથી લઈને આવ્યો કે લોકોના ગલ્લાઓ ઊંડા થઈ ગયા, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું, લોકોને નુકસાન થયું છે ઘરોમાં. તો એનું ભરતર કોણ આપશે? કેમ કે આજે પ્રમુખ સાહેબને વારંવાર ફોન કરવા છતાં બી આજે કોઈ નગરપાલિકાનો અધિકારી અહીંયા આવીને ઊભો નથી રહેતો. તો આ જનતા છે, જનતા કોને કહેશે એ નહીં સાંભળે. તો ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના બાદ ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની વિવિધ કમિટીઓના ચેરમેનોએ વરસાદી માહોલ વચ્ચે પૂજન અર્ચન સાથે વિધિવત રીતે તેઓએ પદ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે પણ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના MD અજયસિંહ રાણા સહિતના અન્ય અગ્રણીઓની સભ્યોએ ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેનોને અભિવાદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વચ્છ સુંદર સમૃદ્ધ ભરૂચના ધ્યેયનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં વરસી રહેલા વરસાદના પગલે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આમળા ખાડી ઓવરફ્લો થતા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા માર્ગને બંધ કરવામાં આવ્યો છે. મામલતદાર રાજન વસાવાએ પણ સ્થળ નિરીક્ષણ કર્યું છે. અંકલેશ્વરમાં ગત રાત્રિથી જ વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. વરસી રહેલા વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થઈ છે. અંકલેશ્વર હાંસોટ રાજ્ય ધોરી માર્ગ પર કડકિયા કોલેજ પાસે આમલા ખાડી ઓવરફ્લો થતા બનાવવામાં આવેલા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર હાંસોટ તરફ જતા આવતા વાહનો માટે આંબોલી બોડીદ્રા થઈ પુનગામ તરફ જતા માર્ગ ઉપરથી પસાર થવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. મામલતદાર રાજન વસાવાએ તેમની ટીમ સાથે કડકિયા કોલેજ પાસે આમલા ખાડી બ્રિજની મુલાકાત લીધી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શ્રવણ ચોકડીથી બાયપાસ ચોકડી જવાના માર્ગ ઉપર બાયપાસ ચોકડીનું ફ્લાયઓવર બ્રિજ વરસાદી પાણી બ્રિજ ઉપરથી સીધો આરઝુ સોસાયટી અને અરમાન બંગલો સહિત આજુબાજુના વિસ્તારમાં ભરાઈ રહેતા સોસાયટીઓમાં કમરસમાં વરસાદી પાણી ભરાઈ રહેતા છેલ્લા ઘણા વર્ષોથી GSRDCને રજૂઆત કરવા છતાં ગત વર્ષે પણ ઉગ્ર વિરોધ બાદ વરસાદી પાણીના નિકાલ માટે GSRDCએ બ્લોક ગટરનું વચન આપીને 1 વર્ષમાં બ્લોક ગટરની કામગીરી ન કરી અને આજે પણ વરસાદ વરસતા વરસાદી પાણી સોસાયટીઓમાં કમરસમાં ભરાઈ રહેતા GSRDCના અધિકારી પિયુષ ઉપાધ્યાયનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે બ્લોક ગટરની યોજના મૂકી છે, પ્રોસેસમાં છે તેમ કહી સોસાયટીમાં જે પાણી ભરાય છે તે બ્રિજનું નથી. સોસાયટીના બિલ્ડરોએ પાણીના નિકાલની કોઈ સુવિધા કરી જ નથી તેમ કહી સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ કરવામાં સરકારી બાબુઓ વચ્ચે આખરે સોસાયટીના રહીશો વરસાદી કમરસમાં પાણી સામે ઝઝૂમી રહ્યા છે. જોકે વરસાદી પાણીના નિકાલ માટેની વારંવાર રજૂઆત બાદ પણ બિલ્ડરો અને GSRDCના અધિકારીઓ વચ્ચે સોસાયટીના રહીશો દ્વારા દર ચોમાસાના 4 મહિના વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ ન થતા ભયંકર રોગચાળાની વચ્ચે અને કમરસમાં પાણી ભરાઈ રહેતા ઘરમાં જ પુરાઈ રહેતા હોય તેવો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. જોકે આવનાર સમયમાં વરસાદી પાણીના નિકાલ માટે અને બ્લોક ગટર માટે GSRDC કચેરીમાં જંતર મંતરવાળી કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ ગઈ છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં 4 ઇંચ વરસાદથી અનેક માર્ગો જળમાર્ગ બની ગયા. ભરૂચ શહેરના કસક, ફુરજા 4 રસ્તા, ફાટા તળાવ, સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકોના વાહનો ખોટકાયા. અંકલેશ્વરના પીડામણ ગામ નજીક આમલા ખાડી ઓવરફ્લો થતા રેલવે અંડરબ્રિજ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અંકલેશ્વરના સંજયનગર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. રહેણાંક વિસ્તારોમાં મકાનમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન. નેત્રંગ વાલિયા હાંસોટમાં ભારે વરસાદથી NDRFની ટીમ ઉતારાઈ. 14 જેટલા માર્ગ બંધ કરાયા હોવાના અહેવાલો.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એમડી ડ્રગ સાથે એકની ધરપકડ. તો અત્યારે સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.